देखूं तो से नाता नहीं, तेरे सिवा और कुछ नजर आता नहीं। गगली, ए गगली, હું દુકાને જાઉં છું. હે એટલા વાર સાંભળ્યું તો હવે ન સાંભળું. બોલ. એક કામ હતું મારે તમારું. બોલ બોલ. આ મોબાઈલની ડિસ્પ્લે ઉડી ગઈ છે. આ દુકાને જાવ તો હમો કરતા હાલ્યો. હજી તો બોણી નથી થયા તો ઘેરેથી બોણી કરવાની. આ ઘરાકનું નથી થતું ને મારે તારું ક્યાંથી કરું? તને મોબાઈલ નહીં પડી આ ટાંકો છલકાનો છે કઈનું પાણી જાય ખખ ખખ એ તને યાદ નથી રહેતું? પણ ઈ તો હું બંધ કરી દઉં. આ મોબાઈલ ડિસ્પ્લે ઉડી ગઈ હમો કરાતો. એટલાને ટાઈમ નથી. ઘરાકનું ઘણું કામ છે એ રાત પછી નિરાતે કરી દે હું તને. પણ મારે મોબાઈલ તને ફોન ન કરવો અહીંયા. ફોન કરવો હોય તો લાગે જ છે તું તાર થોડીક તકલીફ છે ને એ પછી થઈ જાય. આમાં કઈ દેખાતું નથી. લેતા જાવ પાછા આવો ને જરા હમો કરાવતા જલ્યો. એ કાલે વાત કાલે. અટાણે ટાઈમ નથી તો મતથી કેમ નથી મારી પાસે? હાલે ને તું એક વાત માનો સમજ પછી ધડ બહુ કરે. ઘરની દુકાને તો હું કામ હમો કરાવું? તું જાય હું એ કાલથી દુકાન ઘેરે લેતો હોય બસ તારે ધક્કો નહીં. તું કરી નાખજે રિપેર. પણ અત્યારે લેતા જાવ ને. અરે મારા ઘરાકને ઘટલું કામ દેવાનું છે. પણ મારે ફોન કરવો હોય તમને પાછો. કાલે 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 અત્યારે લેતા જાવ. કાલે લેતા જાવ. બાય બાય. હા બ્રેક મેં મારું તો. મોબાઈલની દીકરી છે આપણી નિયમ આવ્યો ધૂહદાળ કરી નાખો. કોને જાય એટલે કાંઈ કઈ કામ કાઢ્યા કરે. બાયુનું હાથ કામ હોય. હવારમાં મોબાઈલ લેતા જાય મોબાઈલ લેતા દુકાનેથી કોઈ ગયા હોય આપણે ગ્રાહકની. અરે ગુડ મોર્નિંગ ભાભીજી. તમે? હું તમને જ યાદ કરતી હતી. અરે તમે મને યાદ કરતા હતા? હા એમ એટલે જ મેં કીધું મને હેટકી કેમ આવે. જોયું તમને ભાળીને હેટકી હોત બંધ થઈ ગઈ. હે એવું? આજ તો તમે મને યાદ કરતા. આજ તો મારો આખો દિવસ સુધરી ગયો. હા બાપુ. ક્યાં ખોવાઈ ગયો? કઈ નહીં હું યોગા કરતો હતો. યોગા કરતો હતો? હા. તો યોગા કરતો હતો આમાં તારા હાથ ક્યાં કઈ ડગતું તો નતું? હે નિંદરમાં કરતો હતો? ના 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 નિંદરમાં નહીં. આ છતાં હલાવતા કદાચ ભૂલી ગયો છું હું. એમ? હા હા હા. તમે કેમ? હું થોડોક માઈને જતો હતો. મેં કીધું આ કેમ અહીંયા ઝોલા ખાય છે? હા હા. દુકાન નથી જવાનું? હા બસ દુકાને જવાની તૈયારી જ કરો. પણ હવે તમે ઘરે જાઓ. હું તો મારી ઘરે જઈશ. તું નીકળ દુકાને. અરે બાપુજી આટલા તડકામાં અહીંયા નો ઊભું રહેવાય તમારે. આ ઉંમરે તમારા આ શરીર આમું જો. મને માના શરીરમાં આની શક્તિ ભયણી છે. કેટલી તાકાત છે તને ખબર છે માનામાં? હા તાકાત તો છે હો બાપુજી. તમારી તાકાત છે. હું અહીંયા ઊભો નતો તને કઈ વાંધો હે? ના મને વાંધો નથી. જા નો દુકાને જા. અહીં કેમ ઊભો નહીં ગયો? આપણે એમાં એનું કારણ છે કે ભાભીજીને કઈ કામ હતું ને એટલે. શું કામ હતું તમારે? આમાં છે ને ચાર્જિંગ સોકેટ ખરાબ થઈ ગયું છે. હા તે તમે ઉપાધિ કરો માં. તમે ઉપાધિ કરો માં આ બધું વ્યવસ્થિત થઈ જાય. પણ ખર્ચો કેટલો થશે? લ્યો બોલો બાપુજી. મને હું ખબર દુકાન તું હલાવે છે મને ખર્ચાનું પૂછે. હું કારીગર છો તું છો? લે આ નહીં ખબર હોય એની કેટલો ખર્ચો થાય? અરે બાપુજી તમે સમજતા નથી. હું સમજતો નથી. અરે બાપુજી આપણા પાડોશી છે ઘર જેવો સંબંધ છે એની પાસેથી પૈસા લેવાના હોય. હા ગંગુની હાથી માં છો. મારા દીકરાને સંબંધ કેમ સાચવો ને એને ખબર બની પણ ગંગુની હાથી માં પૈસા ન લેવાય. તો લેવા જ પડશે તમારે. અરે બધા પૈસા ન લેવાના હોય. તમે મોજ કરો. તમે મોબાઈલ વાપરો. તમારો મોબાઈલ થઈ જાય. આમાં શું છે મારે ખોલી અને જરાક જોવું પડશે અને વ્યવસ્થિત કરી અને બધું લેતો હોય. બરાબર ને? પૈસા બાબતની તમે બિલકુલ ઉપાધિ ન કરતા. તમે ચિંતા ન કરતા. મારો ગંગુની કમ્પ્લીટ મોબાઈલ રિપેર કરીને તમારી ઘરે આપી જાય. હા અને પાડોશી પાસે પૈસા લેવાના હોય. પૈસા લેવાના હોય તો હવે બાપુજી હા તું નીકળ. હા નીકળ. જય માતાજી. જય માતાજી. હાલો જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ બાપુજી. હા સાંભળો વયા કે બાપુજી હું અહીંયા શું કહેતા હતા? કાંઈ નહીં ઓલા બાજુમાં ભાભી નથી ને એનો મોબાઈલ ખરાબ થઈ ગયો નો ગગુનિયા ને દેવા આવ્યા હતા. ગગુનિયો રિપેર કરવા દુકાને લઈ ગયો હે. લઈ ગયા ને મોબાઈલ? હા લઈ ગયા હે. મારો મોબાઈલ હવે હવાનો મેં કીધું એને કે લઈ જા તો લઈ તો ન ગયા. મારો ડિસ્પ્લે કે બાંધીને ગયા હવારે. નો લઈ ગયા તારો મોબાઈલ? ગગુનિયા ને અને એનો લઈ ગયા. એમ લઈ ગયા એનો લઈ ગયા. કામ ખાઈને એને ઘરે આવવા દે. એને વાનો નો કાઢી નાખું ગગુનિયા ને. હાલ વારો છે હવે. ગગુનિયો ઘરે આવે એટલી વાત છે બધા. મારો મોબાઈલ લઈ ન ગયા એનો મોબાઈલ કામ નો લઈ ગયા. માનો ને ઘરે આવવા દે ને હાઈને વારો કાઢી નાખું એનો. છાપા મેં જોતો કેવું નહીં હું રાજકોટમાં ખૂંટીયો ગાંડો થયો તો તન ભાંભાને ઉડાયના અને તન ડોસ્યુંને કઠણી નાખી. હે બધા ગઈઢાને જ આ ખૂંટીયો ઉલાતો હોય છે. જોવાનીઓ તો એક આમાં છે જ નહીં.
જય માતાજી બાપુજી. જય માતાની આવી ગયો દુકાનેથી હા, મેં હો છાપુ વાંચો છો? ના છાપું હરગાવું છું જોતો નથી છાપું વાંચું છું હા હા, જો છો ને. તો પછી દુકાન હનકી બંધ કરી ને બની હા હા બાપુજી, હા. ઓલા બધા બે મજૂર હતા મજૂર હતા, એને મોકલી દીધા. ઓકે કેવું કાંઈ દુકાનનું રહ્યું કાઉન્ટર બનવું હા, આજનો ધંધો હારો 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 હા. હારો. આવો દિવસ જ આપો હારો ગયો. કેમ તમે એમ પૂછ્યું કાઉન્ટરનું? મારે પૂછવું પડે ને તને ઓ, બધું હા, હા. બરાબર પૂછવું પડે. હા, ગગલી પાણી લાવે છે. હાલ્યો તમારો ઠેલો ત્યાર કઈને જ રાખ્યો એમે. પણ મેં તો કઈ દુકાનનો સામાન નતો મગ્યો, ઠેલો એનો. ઓલા બાજુવાળા ભાભી હે ને એના ઘરે રહેવા વયા જાવ. કેમ? હવે હવારે તને કીધું નું મોબાઈલ રિપેર કરવા લઈ જા તો તું એનો મોબાઈલ ન લઈ ગયો અને ઓલા ભાભીએ લીધો તો એનો મોબાઈલ રિપેર કરવા લઈ ગયો તો તને હું અહીંયા દાખલો પડતો તો હા અરે એ વાત નથી બાપુજી, મારી વાત તો તમે સાંભળો. તો કેવી વાત છે આ ગગલીનો મોબાઈલ છે એ ભારેમાંથી છે, એના પેર પાર્ટ બહારથી મગાવવા પડે, આપણી દુકાને નથી, એટલે મેં એને ના પાડી છે. તો બહારથી મગવી દેવાય ને હે ઘરના કામ નથી કરતો ને બીજાના કામ કરે ખબર નથી પડતી તને હવે કે વયા ઘરનું જાઓ. કઈનું કામ કરાય નીકળો હાલો એના ઘરે જ રહેવા વયા જાવ. મારો મોબાઈલ હવે લઈને ન ગયા ને તમે હો? આધીને ગયા મારી આરે. બે ખંડ કયો હોવ એટલે ખબર પડે કયો મારે કાંઈ બોલે હું બેઠો હોઉં. એના ઘરે જ રહેજો તમે હવે અહીંયા આવતા નહીં. એક મોબાઈલ હાટું મારે આખું ઘર ફેરવવું છે. મારી વાત સાંભળો બાપુજી, પેર પાર્ટ નતા એટલે હું નતો લઈ ગયો. અરે પણ તારો મોબાઈલ હું તને કાલે રિપેરિંગ કરાવી દે, બસ મારી માં. મારો મોબાઈલ આ શું કામે તમે લઈને ન ગયા? બોલો બાપુજી. હું બોલું બાપુજી હું બોલે તમે બોલો લઈને હું કામે ન ગયા મારો મોબાઈલ? એટલે એવી નાની વાતમાં તો મારો ઠેલો ચાર થઈ ગયો કે બાજુવાળાના ઘરે રહેવા વયો જાઉં. અને થેનો ત્યાં થયો બધુંય ત્યાં થઈ છે જો ઊભો થયો ને તો આ લાકની ત્યાં થઈ છે આજે થેલો જ હોવે ત્યાં કર્યો એક અને હું હેને સીને લાકની ત્યાં કરી નહીં નહીં બરાબર નહીં, નહીં, નહીં. અને તું જા, તારા તારો મોબાઈલ બાપમાને જા. લાય તારા મોબાઈલ લાય. એ રહ્યો લે હો લેતા જાઓ અત્તાને એને રિપેર કરવા મોકલો બીજાના કામ કરે ને ઘરના કામ કરતો નથી તો બાપુજી તમે આખી વાત સમજતા નથી. હું સમજેલો છું બધું આ લ્યો અન્વેષી લે એમ હા હા હાલો ત્યારે. હરખો આમો થાવો જોઈએ. હા આ છે ને ડિસ્પ્લે નો. હા ઈ છે. દોના કાનમાં નહીં નહીં બાપુજી, આખું નીચે રાખતું હું બેઠું હોય ને ઘરમાં ત્યાં સુધી ઊંચા અવાજે હોમ હામું નહીં બોલવાનું સમજી ગયો ને નહીં, 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 નકર તને ખબર ને મારા મગજની આના લાકડીએ તને સર્વિસ કરી નાખી હો ખબર છે ને જીત કોણ તો તને સર્વિસ કેવી થતી હા. મારે નકામ તને હોમ હામું સર્વિસ કરવો નહીં. એના કરતા તું માપમાં નહીં અમે હા, ભલે, ભલે, ભલે. બરાબર મોબાઈલ અને નીકળી હોમ જઈએ. કે ને હા, હા. એમ બધું કામ કરીએ રેડી 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 બાપુજી, સમજી કોઈ ગયો? વાંધો નહીં, કોઈ વાંધો નહીં. હવે મોબાઈલ છે ને કાલ રિપેરિંગ થઈ જાય. ચાલો અંદર ચાલો. બાપુજી કીધું હાલો અંદર હાલો. હા હાલો. હું અત્યારે ભલે ને કાલ રિપેર કરાવી લઈ આવજે હા બાપુજી, હા. કાલ નો નહીં આવે ને તો હા. મને કહી દેજો તમે હા. ઓય બરાબર ભાઈ રિપેર ન કરે હા. એટલી વાર છે તમે. હા ભલે ભલે હો બાપુજી, હા. જાઓ જોવો ને ધક્કા મારમાં હોવ ને હું બેઠો હોય ત્યાં સુધી ધક્કો નથી મારે હા? બાપુજી, ધક્કો નથી મારે. નહીં નહીં નહીં. ખૂણામાં લઈને થઈ જાય સર્વી તને ખબર પડે નહીં બાપુજીને એટલું કહેવાય કરે કે મોબાઈલ મારો રિપેરિંગ નો કરી દીધો, આમ નો કરી દીધો. લાઈનું નાખમાં તારે મને જે કહેવું એ કરવાનું. બાપુજી બોલો બોલો હું લાઈનું નાખે જો મને અંદર ક્યાં હા હોતા હે? બાપુજી, હા? એટલે મેં એમ કીધું કે તારે બીજો નવો મોબાઈલ લેવો હોય તો બોલ એમ. બાપુજી ખોટું બોલે હે. એમ નહીં તો ના. ઘરમાં લઈને હોને દબાવે ના એવું કાંઈ નથી. હા અંદર હાલ ઘરમાં ને. લઈને એક ઠંડા બોલતો નહીં નકર મારે અંદર આવવું પડશે એમ ના ભગવાન